તો કચ્છમાં નકલી ઈડીની જે રેડ થઈ હતી તેમાં કચ્છમાં એસપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। કચ્છથી આ સમાચાર। ઈડી રેડ કેસમાં પૂર્વ કચ્છ એસપીનો મોટો ખુલાસો સામે આવ્યો છે। આપના કાર્યકર અબ્દુલ સત્તાર મંજેઠીએ વટાણા વેર્યા। આપ નેતા ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાની પૂછપરછ થઈ શકે છે। આપને જણાવી દઈએ, પૂર્વ કચ્છ પોલીસની પૂછપરછમાં મંજેઠીએ મોટા ખુલાસા કર્યા છે। મંજોઠી ઠગીના તમામ રૂપિયા પાર્ટીમાં વાપરતો હોવાનો ખુલાસો કર્યો છે। આપ નેતા અગાઉ ભુજ સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી, ત્યારે અબ્દુલ સત્તાર મંજોઠી સામે જામનગરમાં ગુના પણ દાખલ થઈ ચૂકેલા છે। પહેલા ઈડીની નકલી રેડમાં પણ અબ્દુલની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। પૂર્વ કચ્છ પોલીસની પૂછપરછમાં મંજોઠીએ મોટા ખુલાસા કર્યા છે। તપાસમાં બહાર આવ્યું છે અને હાલ શું પૂર્વ કચ્છ પોલીસ કાર્યવાહી કરી રહી છે? થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર મંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે। આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર મંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી, એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર મંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે।